સબ્જેક્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સ. આ સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ સ્ટુડન્ટ માટે ખૂબ જ અગત્યનો છે, કેમ કે મોટે ભાગે ઇન્ડસ્ટ્રીની અંદર અથવા હવે પણ ઘરની અંદર પણ જે પણ કોઈ ઇક્વિપમેન્ટ હોય છે એ મોટે ભાગે એની અંદર પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એ ઘણું કોમ્પેક્ટ હોય છે. બીજું એફિશિયન્સી સારી હોય છે, એટલે કે લોસીસ ઓછા હોય છે. એટલે આ આપણા માટે ખાસ અગત્યનું છે. તો આજે જોઈએ પહેલું ચેપ્ટર સેમિકન્ડક્ટર ડિવાઇસ અને કંટ્રોલ રેક્ટિફાયર. તો પહેલાં જોઈએ કે આપણે આગળ જોયું કે પીએન જંકશન ડાયોડ એક કન્ડક્ટિંગ ડિવાઇસ છે. તો એ પીએન જંકશન ડાયોડ એ પહેલાં સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલું એક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. એટલે કે પહેલાં પીએન જંકશન ડિવાઇસનો શોધ થઈ હતી. ત્યારબાદ એનપીએન અને પીએનપી પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનો વિકાસ થયો. ત્યારબાદ ધીમે ધીમે બીજા સેમિકન્ડક્ટિંગ ડિવાઇસ જેમ કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, જેને આપણે એસસીઆરથી ઓળખીએ છીએ, યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર એટલે કે યુજેટી, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એટલે કે એફઈટી, મેટલ ઓક્સાઇડ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર ધેટ મીન્સ મોસ્ફેટ, જે ખાસ અગત્યનું છે, ડાયટ, ટ્રાયટ, ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર એટલે કે આઈજીબીટી, ગેટ ટર્નઅપ ટ્રાન્ઝિસ્ટર એટલે કે જીટીઓ, મોસ્ટ કંટ્રોલ થાઇરિસ્ટર એટલે કે એમસીટી વગેરે અસ્તિત્વમાં આવ્યા. હવે આપણે જોયું છે કે સિંગલ ફેઝ રેક્ટિફાયર કે જેનો ઉપયોગ એસીની અંદરથી ડીસીમાં કન્વર્ટ કરવા માટે થાય છે, એટલે કે થાય છે. હવે એસી બે પ્રકારના હોઈ શકે, સિંગલ ફેઝ અથવા પોલીફેઝ. પોલીફેઝ એટલે કે એક કરતાં વધારે ફેઝ. એટલે આપણે કીધું કે સિંગલ ફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ 1 થી 2 કિલોવોટ સુધીની પાવર કેપેસિટી માટે કરવામાં આવે છે. જેમ કે એનો ઉપયોગ પાવર સપ્લાય અથવા ઓછી કેપેસિટીના બેટરી ચાર્જર તેમજ જુદા જુદા ઇલેક્ટ્રોનિક સાધનના પાવર સપ્લાય માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની પાવર કેપેસિટી 1 થી 2 કિલોવોટ હોય છે, પણ સિંગલ ફેઝ રેક્ટિફાયરની. પરંતુ વધારે કેપેસિટીના ડીસી પાવર સપ્લાય માટે સિંગલ ફેઝ રેક્ટિફાયર એ એપ્લિકેબલ નથી, એટલે કે અનુકૂળ નથી. કેમ કે તેની એફિશિયન્સી ઘણી ઓછી હોય છે અને રિપલનું માન એટલે કે જે આઉટપુટની અંદર ડીસી આઉટપુટની અંદર જે એસી કમ્પોનન્ટ રહેલા છે તેની કિંમત વધારે હોય છે. એટલે આપણે કહી શકાય કે આઉટપુટ આપણને સ્મૂથ મળતો નથી, કે ડીસીની અંદર પણ ડીસી આઉટપુટની અંદર અમુક પ્રમાણમાં એસી કમ્પોનન્ટ હોય છે, જેને આપણે રિપલ ફેક્ટર કહેવામાં આવે છે. એટલે કે આઉટપુટની અંદર રિપલ ફેક્ટરની વેલ્યુ ઘણી વધારે હોય છે. હવે જ્યારે આ બીજું એની અંદર ખાસ ધ્યાન આવો કે આ ઉપરાંત પાવર સિસ્ટમ પરનો જે લોડ હશે તે લોડ અનબેલેન્સ થાય છે તથા કિંમત પણ વધારે થાય છે. કારણ કે તમે સિંગલ ફેઝ સપ્લાયમાંથી વધારે પાવર લેવા જાઓ તો એ શું કરશે, અલ્ટિમેટલી જે પાવર સ્ટેશન ઉપર જનરેટ થાય છે 3 ફેઝ પાવર, એ પર્ટિક્યુલર ફેઝ ઉપર શું થશે, વધારે લોડ આવશે. વધારે લોડ આવવાને કારણે પાવર સિસ્ટમની અંદર શું થશે, લોડનું અનબેલેન્સ થશે. એટલે કે એક ફેઝમાંથી કરંટ વધારે જશે બાકીના 2 ફેઝની કમ્પેરિઝનમાં. એટલે આપણે ભણી ગયા છે કે હંમેશા લોડ કેવો હોવો જોઈએ, બેલેન્સ. જો લોડ બેલેન્સ હશે તો ન્યુટ્રલમાંથી કોઈ કરંટ નહીં જશે, પરંતુ જો લોડ અનબેલેન્સ હશે તો ન્યુટ્રલમાંથી કરંટ જશે, જે આપણને કામ આવવાનો નથી. એટલે આપણી પાવર સિસ્ટમની જે ટ્રાન્સમિશન લાઇનની એફિશિયન્સી છે એ એટલે કે પાવર સ્ટેશનની જે એફિશિયન્સી છે એ શું થઈ જાય છે, ઘટી જશે. આથી કિંમતમાં વધારો થાય છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે જ્યારે વધારે પાવરવાળા ડીસી સપ્લાયની જરૂર પડે છે ત્યારે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું કે જ્યાં લોડ વોલ્ટેજમાં ફેરફાર કરવાની જરૂર હોય ત્યાં આપણે એસસીઆરનો ઉપયોગ કરીને એસસીઆરનો ઉપયોગ કરી કંટ્રોલ્ડ રેક્ટિફાયર ઉપયોગમાં લેવાય છે. બરાબર.
એટલે આપણને જે આઉટપુટ વોલ્ટેજમાં ફેર જોઈતો હોય ત્યાં આપણે શું યુઝ કરવામાં આવે છે? SCR. અને આપણે ભણી ગયા છે કે SCRનો ફાયરિંગ એંગલ બદલવાથી SCRના આઉટપુટ ડીસી આઉટપુટ વોલ્ટેજની અંદર ફેરફાર કરી શકાય છે. એટલે કે એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે કંટ્રોલ્ડ રેક્ટિફાયર. કેમ કે SCRનો આપણો જે આઉટપુટ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ધેટ મીન્સ વધારે ઓછો કોન્સ્ટન્ટ રાખી શકાય છે. આથી એને કંટ્રોલ્ડ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. હવે જેવી રીતે ડીસી લોડ કંટ્રોલનો જરૂર છે, અગત્યનો છે, તેવી જ રીતે એસી લોડનો જે કંટ્રોલ છે એ પણ ખાસ અગત્યનો છે. અને આ એસી લોડ કંટ્રોલ માટે આપણે SCR અથવા ટ્રાયકનો ઉપયોગ કરીને એસી વોલ્ટેજ કંટ્રોલ મેળવવામાં આવે છે. બરાબર. હવે જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે પહેલા SCR, IGBT, GPIO, MCT વગેરેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ પોલીફેઝ એટલે કે 3 ફેઝ રેક્ટિફાયરનો સિંગલ ફેઝની સરખામણીમાં થતા ફાયદાઓ, પોલીફેઝ રેક્ટિફાયરના ઉપયોગો, જુદી જુદી પોલીફેઝ રેક્ટિફાયરની સર્કિટ, કંટ્રોલ રેક્ટિફાયર તથા SCR અને ટ્રાયકનો ઉપયોગ કરીને એસીનો જે લોડ કંટ્રોલ કરવામાં આવે છે તેની વિશે આપણે અભ્યાસ કરીશું. ચાલો પહેલું જોઈએ પાવર ઇલેક્ટ્રોનિક્સ એટલે શું. આ એક ખાસ અગત્યનું છે. તો પાવર ઇલેક્ટ્રોનિક્સ એ પણ એક ઇલેક્ટ્રોનિક્સની એક બ્રાન્ચ જ છે, એક શાખા છે. પણ એની અંદર જે ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવામાં આવે અથવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હોય અથવા ઇલેક્ટ્રોનિક્સ જે કમ્પોનન્ટ હોય છે જેનું પાવર લેવલ વધારે હોય છે, એટલે એનું વોલ્ટેજ લેવલ અને કરંટ લેવલ વધારે રાખવામાં આવે છે. એટલે ઘણીવાર ઇન્ટરવ્યુની અંદર પણ પૂછવામાં આવે છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સ. તો આપણે કહી શકાય કે જે ઇક્વિપમેન્ટ અથવા જે સર્કિટ અથવા જે ડિવાઇસ અથવા જે કમ્પોનન્ટ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઓછા વોલ્ટેજ ઓછા પાવર લેવલ એટલે કે જેનું વોલ્ટેજ રેટિંગ અને કરંટ રેટિંગ ઓછું હોય એ રીતે ડિઝાઇન કરવામાં આવે તો તેને આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ અથવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ જ કમ્પોનન્ટને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટને હાઈ પાવર લેવલ માટે એટલે કે હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ માટે ડિઝાઇન કરવામાં આવે તો તેને આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ડિફરન્સ આપણને ખાસ ખબર હોવો જોઈએ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ કે જેની અંદર ઇલેક્ટ્રોનિક સર્કિટ ડિવાઇસ અથવા કમ્પોનન્ટનું પાવર લેવલ વધારે પાવર લેવલ માટે ડિઝાઇન કરવામાં આવે છે, એટલે કે જેનું વોલ્ટેજ લેવલ અને કરંટ લેવલ વધારે હોય છે. એટલે આ એક ખાસ અગત્યનું છે. હવે જ્યારે SCRનું જ્યારે ડેવલપ કરવામાં આવ્યું અથવા ઇન્વેન્શન શોધ કરવામાં આવી તે પહેલાં જે ડિવાઇસ વિકાસ પહેલાં ડિવાઇસ થતા સર્કિટનું જે પણ કોઈ પાવર લેવલ હતું એ ઘણા ઓછા હતા. SCR પહેલાં જેમ મેં તમને કીધું તેમ PN જંકશન ડાયોડ પહેલાં શોધવામાં આવ્યો, પણ એનું પાવર લેવલ બહુ ઓછું હતું, એટલે કે વોલ્ટેજ લેવલ અને કરંટ લેવલ ઘણું ઓછું હતું. પરંતુ જ્યારે SCRની શોધ થઈ ત્યારથી ધીમે ધીમે એ SCRના અથવા સેમિકન્ડક્ટિંગ ડિવાઇસીસના વોલ્ટેજ અને કરંટ લેવલમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો, વધારો થતો હતો. એની સાથે બીજા પાવર ડિવાઇસ જેમ કે IGBT ઇન્સ્યુલેટેડ ગેટ પોલાર ટ્રાન્ઝિસ્ટર, ગેટ ટર્ન ઓફ ટ્રાન્ઝિસ્ટર, મોસ કંટ્રોલ થાઇરિસ્ટર એ બધા અસ્તિત્વમાં આવ્યા. એમ ધીમે ધીમે પાવર ઇલેક્ટ્રોનિક્સની જે બ્રાન્ચ છે એટલે કે જે શાખા છે તેનો ઉપયોગ ધીમે ધીમે વધતો ગયો અને અત્યારે મોટે ભાગે પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ બધી જગ્યાએ જ કરવામાં આવે છે. હવે જોઈએ પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટર. તો પાવર ઇલેક્ટ્રોનિક્સ કન્વર્ટરના ઉપયોગો પાવર કન્વર્ટર જે છે તે ઘણી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું જોઈએ રેક્ટિફાયર. તો આપણે આગળ ભણી ગયા કે રેક્ટિફાયર શું કરે છે? એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર રૂપાંતર કરે છે. તો અહીંયા પણ રેક્ટિફાયરનું એ જ કામ છે, પણ એ રેક્ટિફાયર જે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે તેના માટે પાવર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ અગત્યનું છે. કેમ કે અત્યારે જ આપણે કીધું કે પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ હાઈ પાવર માટે ડિઝાઇન કરવામાં આવે છે, એટલે અહીંયા જે ડાયોડ યુઝ કરવામાં આવે છે આપણે અત્યાર સુધી ભણી ગયા છે કે ડાયોડ શું કન્વર્ટ કરે છે? એસીનું ડીસીની અંદર.
અહીંયા શું નામ આપવામાં છે? પાવર ડાયોડ. કેમ કે આ ડાયોડનું પાવર રેટિંગ વધારે છે, એટલે કે આ ડાયોડને વધારે વોલ્ટેજ અને વધારે કરંટ માટે ડિઝાઇન કરવામાં આવે છે. આથી આ ડાયોડને નામ આપવામાં આવે છે પાવર ડાયોડ. એટલે રેક્ટિફાયરની અંદર પાવર ડાયોડની મદદથી એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર રૂપાંતર કરવામાં આવે છે. અને આ પ્રકારના રેક્ટિફાયરની અંદર આઉટપુટ વોલ્ટેજ ડીસી ફિક્સ્ડ હોય છે. બીજું જોઈએ એસી ટુ ડીસી કન્વર્ટર. આપણે મોટે ભાગે એસી ટુ ડીસી કન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે આપણે ત્યાં એસી સપ્લાય અવેલેબલ છે અને ઘણી ભાગના મોટે ભાગના ઇક્વિપમેન્ટ ડીસી સપ્લાય ઉપર ચાલતા હોય તો આપણે એને ડીસીની અંદર કન્વર્ટ કરવું જરૂરી છે. બરાબર. જેમ કે આપણે જોઈએ છે મોબાઈલ ચાર્જર. બરાબર. તો મોબાઈલ ચાર્જરની અંદર ચાર્જિંગ આપણને ડીસી વોલ્ટ જોઈએ છે, પણ આપણે તે અવેલેબલ કયા છે? એસી. તો જો આપણે બેટરીને ચાર્જ કરવી હોય તો એસીનું શાની અંદર કન્વર્ટ કરવું પડે? ડીસીની અંદર કન્વર્ટ કરવું પડે. તેમ તમે પણ જોવો છો કે ટ્રેન, તો ટ્રેનની અંદર એન્જિનની અંદર ડીસી મોટર વપરાય છે, પણ આપણી પાસે સપ્લાય કેવો છે? એસી છે. તો આપણે એ એસી સપ્લાયને ડીસી સપ્લાયની અંદર કન્વર્ટ કરીને ડીસી મોટરને આપવામાં આવે છે, જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. બરાબર. એટલે ત્યાં આગળ એસી ટુ ડીસી કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જ્યાં એસી વોલ્ટેજનું ડીસી વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે તેને એસી ટુ ડીસી કન્વર્ટર કહેવામાં આવે છે. ત્રીજું જોઈએ ડીસી ટુ ડીસી કન્વર્ટર. એને ચોપર તરીકે પણ ઓળખવામાં આવે છે, એને ડીસી ટ્રાન્સફોર્મર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જોયું કે ટ્રાન્સફોર્મર શું કરે છે? હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. બરાબર. પણ ટ્રાન્સફોર્મર ડીસી ઉપર કામ કરી શકતું નથી. એટલે આ ચોપર એક સર્કિટ છે કે જે ફિક્સ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં, ફિક્સ વોલ્ટેજ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ વોલ્ટેજમાં અથવા લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. એટલે કે એનું કાર્ય ટ્રાન્સફોર્મર જેવું છે, એસી ટ્રાન્સફોર્મર જેવું છે, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું છે ડીસી ટ્રાન્સફોર્મર. એટલે ડીસી ટુ ડીસી કન્વર્ટર શું કરે છે કે ડીસી ફિક્સ વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજની અંદર રૂપાંતર કરે, એટલે કે વધારે પણ કરે છે અને ઓછું પણ કરી શકે છે. એને ચોપર સર્કિટ કહેવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક ઇક્વિપમેન્ટનો વોલ્ટેજ લેવલ અલગ અલગ હોય છે અને આપણે જોયું છે કે ડીસી મોટરનો જે સ્પીડ કંટ્રોલ છે, સ્પીડ છે, તે ઇનપુટ વોલ્ટેજ ઉપર, ઇનપુટ ડીસી વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. એટલે કે જો આપણે ઇનપુટ ડીસી વોલ્ટેજમાં ફેરફાર કરીએ તો ડીસી મોટરની સ્પીડમાં પણ ફેરફાર થાય છે. તો આવી એપ્લિકેશન જ્યાં હોય, જ્યાં સ્પીડ કંટ્રોલ જરૂરી હોય ડીસી મોટરની, તો ત્યાં આગળ ડીસી ટુ ડીસી કન્વર્ટર ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે ચોથું જોઈએ ડીસી ટુ એસી કન્વર્ટર, જેને આપણે ઇન્વર્ટર તરીકે ઓળખીએ છીએ. આપણે ઘણીવાર જોઈએ છે કે જ્યાં એસી સપ્લાય નહીં હોય અને જો એસી સપ્લાયની જરૂર પડે તો આપણે ઇન્વર્ટર લગાવીને આપણે ડીસીનું એસીમાં કન્વર્ટ કરી શકાય. કેમ કે ડીસી આપણને બેટરી દ્વારા મળે છે. બરાબર. એટલે આપણે ઇન્વર્ટર મોટે ભાગે આપણે ઘરની અંદર પણ યુઝ કરીએ છીએ. જ્યારે જીઈબીની લાઇટ જાય છે ત્યારે ઇન્વર્ટર દ્વારા આપણે ઘરની અંદર રહેલા ઇક્વિપમેન્ટને ચલાવી શકાય છે અને એના માટે ડીસી જરૂર પડે છે. એટલે એ ઇન્વર્ટર ડીસીનું એસીમાં કન્વર્ટ કરે છે. એટલે આપણે કહી શકાય કે આ પ્રકારના કન્વર્ટરની અંદર ડીસી વોલ્ટેજને વેરિયેબલ એસી અથવા ફિક્સ એસીમાં રૂપાંતર કરે છે આ કન્વર્ટર. પાંચમું જોઈએ એસી ટુ એસી કન્વર્ટર. બરાબર. તો એની અંદર પહેલું છે એસી વોલ્ટેજ કંટ્રોલર. તો આ પ્રકારની કન્વર્ટરની અંદર એસી વોલ્ટેજને એસી વેરિયેબલ વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે છે, પરંતુ આની અંદર ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવામાં આવતો નથી. એટલે આપણે જોયું છે કે ટ્રાન્સફોર્મર શું કરે છે? એસીનું એસીમાં જ કરે છે, ફ્રીક્વન્સીમાં કોઈ ફેરફાર કરતું નથી. તો એ પ્રકારના કન્વર્ટરને એસી વોલ્ટેજ કંટ્રોલર કહેવામાં આવે છે. જે આપણે જોઈ ગયા છે કે ઇન્ડક્શન મોટરની સ્પીડ પર વોલ્ટેજ ઉપર ડિપેન્ડન્ટ છે. તો જો આપણે વોલ્ટેજ બદલીએ તો ફ્રીક્વન્સીમાં ફેરફાર થશે. તો ખાસ યાદ રાખવું કે એસી વોલ્ટેજ કંટ્રોલર કે એની અંદર એસી વોલ્ટેજ, ફિક્સ એસી વોલ્ટેજનું વેરિયેબલ એસી વોલ્ટેજમાં રૂપાંતર થાય છે, પરંતુ એની ઇનપુટ અને આઉટપુટ ફ્રીક્વન્સી સેમ રહે છે. એટલે કે એની ફ્રીક્વન્સીમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. બીજું સાયક્લો કન્વર્ટર. તો આ સાયક્લો કન્વર્ટરની અંદર
આપણો જે ઇનપુટ પાવર છે તે એક ફ્રીક્વન્સીએથી બીજી ફ્રીક્વન્સી એટલે એક ફ્રીક્વન્સીનો ઇનપુટ પાવર બીજી ફ્રીક્વન્સીએ ઇનપુટ પાવરમાં ફેરફાર થાય છે, બરાબર. એટલે કે સાયક્લો કન્વર્ટર એક એવું કન્વર્ટર છે જેની અંદર ઇનપુટ પાવરની જે ઇનપુટ પાવર છે તેની જે ફ્રીક્વન્સી છે તો આઉટપુટ પાવર બીજી ફ્રીક્વન્સીએ મળે છે. એટલે આપણે કહી શકાય કે આની અંદર ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય છે. કેમ કે આવી એપ્લિકેશન પણ આપણને જરૂરી છે. આપણે ભણી ગયા કે ઇન્ડક્શન મોટરની જે સ્પીડ કંટ્રોલ છે તે NS = 120 f/t. એનો મતલબ કે ઇન્ડક્શન મોટરની સ્પીડ ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. એટલે જો ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવામાં આવે તો ઇન્ડક્શન મોટરની સ્પીડમાં પણ ફેરફાર થઈ શકે. એટલે જ્યાં જરૂર પડે ત્યાં આ સાયક્લો કન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે ફ્રીક્વન્સી ચેન્જ કરે છે. બીજું આપણે જોયું છે કે ઇન્ડક્શન મોટરની અંદર જે હિસ્ટેરેસિસ લોસ થાય છે એ પણ ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. એટલે જો ઓછી ફ્રીક્વન્સી રાખવામાં આવે તો લોસીસ ઓછા થાય છે અને એફિશિયન્સીમાં વધારો થાય છે. છઠ્ઠું, સ્ટેટિક સ્વિચ. સ્ટેટિક સ્વિચનો ઉપયોગ એસી અથવા ડીસી કોન્ટેક્ટરની જગ્યાએ કરવામાં આવે છે, બરાબર. એટલે આપણે કહી શકાય કે કોઈ ફિઝિકલ પાર્ટ કે કોઈ મૂવમેન્ટ પાર્ટ રહેતો નથી. એટલે સ્ટેટિક સ્વિચના પણ ઘણા ફાયદાઓ છે. ચાલો હવે જોઈએ પાવર ઇલેક્ટ્રોનિક્સના ઉપયોગો. તો પાવર ઇલેક્ટ્રોનિક્સના ઉપયોગો જુદી જુદી ક્ષેત્રે જુદા જુદા એરિયામાં થાય છે. તો પહેલું જોઈએ ઇન્ડસ્ટ્રીયલ. તો ઇન્ડસ્ટ્રીયલની અંદર રોલિંગ મિલમાં, ટેક્સટાઇલ, વેલ્ડિંગ, સિમેન્ટ ફેક્ટરી, આર્ક ફર્નેસ, પંપ, બ્લોવર, ફેન, કોમ્પ્રેસર આ વગેરેની અંદર પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. બીજું કોમર્શિયલ. કોમર્શિયલ એટલે આપણે જોયું કે ઘરની અંદર આપણે એર કન્ડિશન વાપરીએ છીએ, રેફ્રિજરેશન વાપરીએ છીએ. તો આ એર કન્ડિશન અને રેફ્રિજરેશનની અંદર પણ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમે જોજો અત્યારે આપણે કીધું છે એર કન્ડિશન તો UPS, બરાબર. તો એની અંદર જે મોટર વાપરેલી છે તે ડીસી ઉપર ચાલે છે, બરાબર. તો એ ડીસી માટે એસીનું ડીસી કરવા માટે આપણે શું યુઝ કરેલી છે? પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ, બરાબર. રેફ્રિજરેશનની અંદર પણ તમે જોજો કે આટલા યુનિટ સેવ થાય છે તો એની અંદર પણ ડીસી સર્કિટનો ઉપયોગ કરેલો છે, બરાબર. જેથી એફિશિયન્સીમાં વધારો થાય, ઓછો પાવર વપરાય, લાઇટ બિલ ઓછું આવે, બરાબર. એટલે એની અંદર પણ હવે દિવસે દિવસે એર કન્ડિશન અને રેફ્રિજરેશનમાં પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એડવર્ટાઇઝિંગમાં કરવામાં આવે, ઓફિસ ઇક્વિપમેન્ટ હોય તેની અંદર પણ કરવામાં આવે છે, એલિવેટર એટલે કે લિફ્ટની અંદર પણ કરવામાં આવે છે, લાઇટ ડીમરની અંદર પણ કરવામાં આવે છે, ફ્લેશર તેમજ UPS ઇન્ટરપ્ટેલ પાવર સપ્લાયની અંદર પણ પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું ડોમેસ્ટિક, બરાબર, ઘરગથ્થુ. તો આપણે કીધું કે ઘરની અંદર આપણે વાળ સુકવવા માટે ડ્રાયર યુઝ કરીએ છીએ, બરાબર. પછી બ્લોવર યુઝ કરીએ છીએ કચરા માટે. તો એની અંદર પણ ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. કુકિંગ એટલે કે આપણે જોયું કે ઇન્ડક્શન આપણી પાસે ઇન્ડક્શન ચૂલો હોય, બરાબર. તો તેની અંદર પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ વાપરવામાં આવે છે. કેમ? તમે જોયું હશે, તમે ટેમ્પરેચર બદલી શકો, ટેમ્પરેચર સેટ કરો એટલે એટલા ટેમ્પરેચરે બંધ થઈ જાય. તો એ બધું ઇલેક્ટ્રોનિક્સને કારણે પોસિબલ છે. ફેન, તો ફેનની અંદર પણ તમે જોયું હશે કે પહેલાં સાદા રેગ્યુલેટર આવતા હતા જેની અંદર રેઝિસ્ટન્સ હોય છે, તેમાંથી ટેપિંગ કાઢેલા હોય છે, પણ એની અંદર પાવર લોસ થતો હતો. એટલે એફિશિયન્સી ઓછી થાય અને પાવરનો બગાડો થાય. હવે તમે જોયું હશે કે આપણા ઘરની અંદર ફેનના રેગ્યુલેટરની અંદર પણ ઇલેક્ટ્રોનિક્સ પ્રકારના હોય છે. હવે તો ફેનની અંદર પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ આવે છે, જેમ હેવલ્સની અંદર છે, બરાબર. તો હવે આ દિવસે દિવસે પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ વધતો ગયો છે. ઘરની અંદર રેફ્રિજરેટર મેં તમને કીધું તેમ, એર કન્ડિશનની અંદર, પર્સનલ કોમ્પ્યુટરની અંદર આપણે UPS જોઈએ છે. તો આપણે ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરની અંદર હોય જ છે મધરબોર્ડની અંદર જુદા જુદા ડીસી સપ્લાયની જરૂર પડે છે. પછી મેં તમને કીધું વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીનમાં પણ તમે જોયું છે કે હવે એમાં પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ આવે છે. ડ્રાયર માટે આપણે સેટિંગ કરીને મૂકી દો એટલે એટલા ટાઈમે બંધ થઈ જશે, બરાબર. ફૂડ પ્રોસેસર જેમ કે માઇક્રોવેવ ઓવન, એની અંદર પણ ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં, એટલે મોટે ભાગે તમે જ્યાં જોશો ત્યાં ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ થાય છે. બીજું છે એરોસ્પેસ. તો એરોસ્પેસની અંદર સ્પેસ શટલ અને એરક્રાફ્ટના જે પાવર સપ્લાય ઉપયોગ કરવામાં આવે છે એ પાવર સપ્લાયની અંદર પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ટેલિકોમ્યુનિકેશન, તો બેટરી ચાર્જર અને જુદા જુદા પાવર સપ્લાય મેળવવા માટે ટેલિકોમ્યુનિકેશનની અંદર આ પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં
આવે છે. બીજું ટ્રાન્સપોર્ટેશન. તો બેટરી ચાર્જ, આપણને બેટરી ચાર્જ કરવાની જરૂર પડે છે તો એ ચાર્જરની અંદર પણ એનો ઉપયોગ થાય છે. ટ્રેક્શન એટલે કે આપણી ટ્રેન, જે આપણી ટ્રેન ચાલે છે એ ટ્રેનની અંદર પણ એનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક કાર, અત્યારે આપણે જોયું છે કે ઇલેક્ટ્રિક કારનો ડેવલપમેન્ટ વધતું ગયું છે, એનો યુઝ વધતો ગયો છે, તો એ ઇલેક્ટ્રોનિક કારની અંદર પણ ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રોલી બસ એટલે કે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર કઈ વસ્તુ લઈ જવી હોય તો આપણે એના માટે બસનો ઉપયોગ કરવામાં, એને નામ આપવામાં આવ્યું છે ટ્રોલી બસ. બીજું સબવે, આપણે રોપવે એને બધું હોય છે, જોયું છે ને, એની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે ટ્રાન્સપોર્ટેશનની અંદર પણ એના ઉપયોગો વધ્યા છે. સાતમું, પાવર સિસ્ટમ. તો આપણે હવે HVDC એટલે કે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન લાઇનનો હવે ઉપયોગ વધતો જાય છે, તો એની અંદર પણ એ પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ થાય છે. બીજું સર્કિટ બ્રેકર. પહેલા તમે જોતા કે આપણું મેન્યુઅલી સર્કિટ બ્રેકર હતું, મેન્યુઅલી, બરાબર, એની અંદર બધા મૂવિંગ પાર્ટ્સ હતા. હવે સ્ટેટિક સર્કિટ બ્રેકર આવી ગયા છે, બરાબર. પછી વિન્ડ અને સોલાર સિસ્ટમ જે હોય, બરાબર, વિન્ડ સોલાર પાવર સિસ્ટમની અંદર પણ ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આના પરથી કહી શકાય કે હવે દિવસે દિવસે પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ વધતો જાય છે.